મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકમાં ચૂંટણીઓ છે ત્યારે આ ચૂંટણીઓ વધારે રોચક બનતી જાય છે। 8 બેઠક માટે 68 લોકોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ઉમેદવારી પત્ર ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે। ત્યારે આજે સ્પષ્ટ થશે કે અર્બન બેંકની ચૂંટણી યોજાશે કે પછી સમરસ જાહેર થાય છે। એમએલએ મુકેશ પટેલ સહિત અનેક દિગ્ગજો મેદાનમાં ઉતર્યા છે। જો કે આ બેંકની ચૂંટણીઓ સમરસ જાહેર થાય તે માટે રાજ્ય સરકારના બે પ્રધાન જગદીશ પંચાલ અને ઋષિકેશ પટેલ પણ મેદાને ઉતર્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજકાલ ખૂબ જ ઉતાર ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે। તો હવે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક ચર્ચામાં છે કેમ કે આ બેંકના ડિરેક્ટરો માટેની પેટા ચૂંટણી યોજાઈ છે। 8 બેઠક માટે 68 લોકોએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે। ત્યારે આજે સ્પષ્ટ થશે કે અર્બન બેંકની ચૂંટણી યોજાશે કે પછી સમરસ તે જાહેર થશે। મહેસાણા અર્બન બેંકની ચૂંટણીઓ સમરસ જાહેર થાય તે માટે રાજ્ય સરકારના બે મંત્રી જગદીશ પંચાલ અને ઋષિકેશ પટેલ મેદાને છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની પેટા ચૂંટણીઓમાં એમએલએ મુકેશ પટેલ સહિત અનેક ભાજપના દિગ્ગજો મેદાને છે। પૂર્વ સાંસદ શારદાબેનના પુત્ર આનંદ પટેલ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। ભાજપના દિગ્ગજો જ સામસામે ચૂંટણી લડે તેવી સંભાવનાઓ છે। જો આજે ચૂંટણી સમરસ જાહેર ન થાય તો 3 ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાશે। કોઈ પણ વ્યક્તિ 10 વર્ષ સુધી ડિરેક્ટર પદે રહી શકે છે કેમ કે કેન્દ્ર સરકારે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 ની કલમ 10A અને 2A માં સુધારો કર્યો છે। ત્યારે હવે 8 ડિરેક્ટર્સની 2 ટર્મ પૂરી થતા પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને હવે રાજીનામા આપનાર તમામ 8 ડિરેક્ટરોએ 8 બેઠકો માંગી છે જ્યારે વિપક્ષી પેનલે માત્ર 2 જ ડિરેક્ટર આપવાની વાત કરી છે। હવે રાજીનામા આપનાર તમામ 8 ડિરેક્ટરોએ 8 બેઠકો માંગી છે જ્યારે વિપક્ષી પેનલે માત્ર 2 જ ડિરેક્ટર આપવાની વાત કરી છે। તો હવે રાજીનામા આપનાર 8 ડિરેક્ટરમાં ડખા થતા ચૂંટણીઓ રસપ્રદ બની છે। તો હવે સરકારના બે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ આ ચૂંટણીઓને સમરસ કરવા મેદાને ઉતર્યા છે। જો આ મંત્રીઓના પ્રયાસો નિષ્ફળ ગયા તો 3 ઓગસ્ટના રોજ 57 સ્થળે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડિરેક્ટરોના પદ માટે પેટા ચૂંટણીઓ યોજાશે। વાત કરીએ ગુજરાતના કોઓપરેટિવ સેક્ટરની તો આજકાલ આજે ગુજરાતનું જે સહકારી ક્ષેત્ર છે તે ખૂબ જ ઉતાર ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે। થોડાક સમય પહેલા સાબર ડેરીની સામે પશુપાલકો જે ભાવફેરની માંગણીને લઈને મેદાને પડ્યા હતા અને સાબર ડેરીની સામે ખૂબ હિંસક દેખાવો થયા હતા અને જેમાં એક પશુપાલકનું મૃત્યુ પણ થયું હતું અને પશુપાલકોનું પોલીસ સાથે ખૂબ હિંસક ઘર્ષણ પણ થયું હતું। તો હવે માતરના પૂર્વ ભાજપ એમએલએ કેસરીસિંહ સોલંકીએ પણ અમૂલ ડેરી સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું। જોતા રહો જમાવટ। તમારું શું માનવું છે ગુજરાતના કોઓપરેટિવ સેક્ટરને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો। નમસ્કાર।